મહત્વપૂર્ણ સમાચાર અર્જુન મોઢવાડિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે ચોરો સલામત છે, જ્યારે અવાજ ઉઠાવનાર સામે પગલાં લેવામાં આવી રહ્યા છે। ભાજપના રાજમાં તાનાશાહી ચાલી રહી છે, કારણ કે રાહુલ ગાંધીને ગઈકાલે દોષિત જાહેર કરવામાં આવ્યા હતા સુરત કોર્ટ દ્વારા માનહાનિના કેસમાં, અને ત્યારબાદ જે રીતે આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે, આ બધા વચ્ચે રાહુલ ગાંધીને ખૂબ મોટો ઝટકો મળ્યો છે। તો રાહુલ ગાંધીનું સંસદનું સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું છે, લોકસભાનું સભ્યપદ રદ કરાયું છે। વાયનાડથી તેઓ સાંસદ હતા કેરળના, અને બંધારણની નીતિ પ્રમાણે આ દેશ ચાલે છે તેવું ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। તો કોંગ્રેસના તમામ આગેવાનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે વિપક્ષના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે તમામ વિપક્ષના નેતાઓ દ્વારા આજે રાષ્ટ્રપતિ સાથે चर्चा કરવામાં આવી। डिस्क्वालीफाई करने का ये वक्त नहीं आता था, लेकिन डिस्क्वालिफिकेशन जो है ये चेयर को अधिकार है, स्पीकर को अधिकार है अपने सभागृह का कोई एक मेंबर ऑफ पार्लियामेंट जो है वो प्रदेश में जाकर देश के खिलाफ बात करे। यहाँ लोकतंत्र नहीं है, यहाँ बाबा साहब अम्बेडकर जी ने दिया हुआ जो संविधान है, संविधान से देश चलता है। तो जो डिस्क्वालिफिकेशन का जो निर्णय माननीय स्पीकर जी ने लिया है, जो हमारे ओम बिरला जी ने लिया है, ये निर्णय सही है और उनको राहुल गांधी को सजा मिलना बहुत बड़ा जरूरी था। ये सजा जो है उनको उस कोर्ट के फैसले के बाद मिली है जहां उनको 2 साल की सजा गुजरात सूरत वाली। नहीं, कोर्ट का तो विषय अलग है। मतलब सूरत में जो कोर्ट ने जो जजमेंट दे दिया है उसमें उनको जमानत भी मिली है। उन्होंने मोदी नाम का बहुत बड़ा अपमान करने का काम किया था और इसीलिए कोई आदमी सूरत के कोर्ट में गया था, तो सूरत के कोर्ट में उनको 2 साल की सजा दे दी है, तो वो तो विषय अलग है। लेकिन डिस्क्वालिफिकेशन का विषय पार्लियामेंट का है। पार्लियामेंट का अपमान हुआ था, देश का अपमान करने का काम राहुल गांधी जी ने लंदन में किया था, इसीलिए ये निर्णय लेना बहुत बड़ा जरूरी था। તો આ હતા રામદાસ અઠાવલે, રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ અને હાલ રાજ્ય કક્ષાના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી, અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ દેશ કાયદા પ્રમાણે ચાલે છે, સંવિધાન પ્રમાણે ચાલે છે। રાહુલ ગાંધીને મોટો ઝટકો મળ્યો છે, અને જ્યારે ત્યારે સંસદનું સભ્યપદ તેમનું રદ કરી દેવામાં આવ્યું છે, ત્યારે સત્તાપક્ષ અને વિપક્ષ તરફથી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। વિપક્ષના આગેવાનો તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે જે પણ વ્યક્તિ સરકાર સામે અવાજ ઉઠાવે તેમને દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે, અને કાયદાનો સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। આ પહેલા પણ જે રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિપક્ષના નેતાઓ દ્વારા, તે વચ્ચે આ ઝટકો લાગ્યો છે। તો બંધારણની જોગવાઈઓ પ્રમાણે કાર્ય થતું હોય છે તેવું જીતુ વાઘાણી દ્વારા કહેવામાં આવ્યું છે। ગઈકાલે જ્યારે તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા, અને ત્યારબાદ CR પાટીલ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી સમજ્યા વિચાર્યા વગર બોલતા હોય છે, અને તેનું પરિણામ આખા પક્ષે ભોગવવું પડતું હોય છે। હવે એવી આશા રાખીએ કે રાહુલ ગાંધી સંયમ રાખે બોલવામાં, અને આજે પણ JP નડ્ડા દ્વારા જે રીતે કહેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધીએ જે શબ્દોનો ઉપયોગ કર્યો હતો તેના કારણે સમગ્ર OBC સમાજનું અપમાન થયું હતું। આ તરફ મલ્લિકાર્જુન ખડગે દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અમે સતત JPCની માંગ કરી રહ્યા છીએ, અને અમારી માંગને દબાવવા માટે, કચડવા માટે આવી રીતે મુદ્દાઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે। રાહુલ ગાંધીનું સંસદનું સભ્યપદ જ્યારે હવે રદ કરી દેવામાં આવ્યું છે, ત્યારે સ્વાભાવિક છે કે આ મુદ્દે રાજકીય સંઘર્ષ પણ થવાનો છે, રાજકીય ઘર્ષણ પણ મચવાનું છે, કારણ કે આજે જ વિપક્ષના નેતાઓ દ્વારા, કાર્યકર્તાઓ દ્વારા આ મુદ્દે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો, અને સંસદ ભવન સુધી, આ ઉપરાંત રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ કરવામાં આવી હતી। અર્જુન મોઢવાડિયા દ્વારા પણ કહેવામાં આવ્યું કે મેં વારંવાર જે मुद्दाओं जो सर्वोच्च न्यायालय ने डिस्क्वालिफिकेशन का जो निर्णय दिया है उसके अनुरूप जो जैसा अन्य जनप्रतिनिधियों के साथ कार्यवाही हुई है, उचित दिशा में, उसी दिशा में कार्यवाही हुई है। देखिए, जो देश में कानून की स्थिति है और सर्वोच्च न्यायालय के द्वारा जो पूर्व में निर्णय दिया गया है उसके अंतर्गत ये स्पष्ट है कि आपराधिक विषयों में अगर 2 वर्ष की सजा किसी को भी होती है तो वो ये इसी तरह से, वरना मैक्स टू मैक्स पनिशमेंट कैसे हो सकता था 2 साल का? सिर्फ इसी मकसद से किया है, पर आगे जीतेंगे, सुप्रीम तक हम जाएंगे। ये तो मालूम था हमको। मोदी जी डरते क्यों हैं? हमको तो मालूम था कि मोदी जी राहुल जी की भाषणों को बर्दाश्त नहीं कर पाएंगे। अगर उनका मन साफ होता, अगर हिंडनबर्ग रिपोर्ट में और मोदी और अडानी जी के कोई घपले नहीं होते, तो क्या कोई प्रधानमंत्री अपने इस बात से कभी चर्चा करने से हटता? क्या राजीव गांधी जी
पर बोफर्स का आरोप नहीं लगा था, वो बेदाग निकले और बेदाग निकलने के साथ साथ उन्होंने साहस भरा कहा कि हाँ जेपीसी करिए। अरे 7 बार जेपीसी हो चुकी है लोकसभा में, क्यों डरते हैं? कोको कोला के अंदर कैसा उसके क्या क्या है उस तक जेपीसी हुई है। और ये हिंडनबर्ग रिपोर्ट जिसमें कि लाखों लोगों के करोड़ों रुपए डूब गए, 10 लाख करोड़ डूबे हैं लोगों के, बैंकों का पैसा डूब रहा है, उसकी जांच तक नहीं होगी। इतना बड़ा फ्रॉड, इतना बड़ा प्रधानमंत्री जी के निर्देशन में जो कुछ हुआ है उसकी जांच होना चाहिए। कितनों को जेल भेजोगे? हम सब जाने तैयार हैं। हाँ ठीक है, डिटेन करने के लिए आए हम तो, और जहां जाएंगे चले जाएंगे, लेकिन जेपीसी करवा कर रहेंगे, घर घर जाएंगे, गांव गांव जाएंगे, पूरे देश में जाएंगे। और मोदी जी को मजबूरी में ये जेपीसी लागू करना पड़ेगा। नहीं करेंगे तो हम आखिरी दम तक इनसे हिसाब मांगेंगे। अब सर आगे की रणनीति आपकी क्या होगी? उधर वो तो खड़गे जी तय करेंगे। उधर नड्डा जी कह रहे हैं कि अरे नड्डा जी, अरे है। एक बात सुन लो, नड्डा जी आप ब्राह्मण हैं, उच्च वर्ग के हैं, आपने कभी ओबीसी के बारे में कभी बात की है?